રેસલર સુજીત કલકલ અર્ધ અંતિમમાં જાપાની રેસલરને હરાવ્યો. ભારતીય રેસલર પ્રથમ વખત અંતિમ રાઉન્ડમાં. ઉન્નતિ વર્લ્ડ ચેમ્પિયનશિપના 65 કિલો વજન વર્ગમાં ભારતના રેસલર સુજીત કલકલે અગત્યની જીત મેળવી છે. સબ્રિયાના નોવી સાદમાં યોજાતી આ સ્પર્ધામાં તેમણે અર્ધ અંતિમ રાઉન્ડમાં જાપાનના યુટો નિશાઉચીને 3-2થી હરાવ્યા, જે અંતર્ગત 2 વખત અંડર-20 વિશ્વ ચેમ્પિયન છે. આ જીતથી સુજીત પ્રથમ વખત ભારતીય પુરુષ મુક્ત શૈલી રેસલર તરીકે 2025ના અંતિમ રાઉન્ડમાં પ્રવેશ્યા છે. પ્રારંભિક રાઉન્ડમાં સુજીતે મોલ્ડોવાના ફિયોડોર સિયાવદારી પર 12-2 અને પોલેન્ડના ડોમિનિક જાકુબ પર 11-0થી તકનીકી શ્રેષ્ઠતા મેળવી. ક્વાર્ટર અંતિમમાં અર્ધ અંતગાર્ત 2 વખત ચેમ્પિયન બશીર મગોમેદોવ પર 4-2થી વિજય મેળવ્યો, જેમાં તેઓ પાછળ હતા પણ અંતે આગળ વધ્યા. આ સિદ્ધિઓથી ભારતની મુક્ત શૈલી રેસલિંગમાં નવી આશા જગાડાઈ છે, કારણ કે અગાઉ આ વર્ગમાં ભારતીય રેસલરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અર્ધ અંતિમમાં અંતિમ ક્ષણોમાં 2 પોઈન્ટનો ફેક કરી અને સુજીતે જીત મેળવી, જેનાથી તેમની દ્રઢતા અને તકનીકી કુશળતા પ્રગટ થઈ. હવે તેઓ અંતિમમાં ઉઝબેકિસ્તાનના ઉમીદજોન ઝલોલોવ સામે સામનો કરશે, જે 2023ના વર્ષીય વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય જીતનાર છે. આ જીતથી ભારતને ચાંદીની ખાતરી મળી ગઈ છે અને સુજીતની આગળની પ્રગતિ દેશીય રેસલિંગ માટે પ્રેરણાદાયી બનશે.